નમસ્કાર, i7 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। રોજગાર વિનિમય કચેરી દાહોદ દ્વારા ઔદ્યોગિક તાલીમ સંસ્થા દાહોદ ખાતે વિવિધ કંપનીઓમાં નોકરી માટે ભરતી મેળો। મળતી માહિતી મુજબ આજ રોજ રોજગાર વિનિમય કચેરી દાહોદ દ્વારા ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે લગભગ 15 સંસ્થાઓ કંપનીઓમાં વિવિધ પ્રકારના હોદ્દાઓ માટે ભરતી મેળો યોજવામાં આવ્યો। આ ભરતી મેળામાં રોજગાર કચેરી દ્વારા મેસેજ અને ઈમેલ દ્વારા આશરે 5000 જેટલા શિક્ષિત બેરોજગારોને જાણ કરી બોલાવવામાં આવ્યા હતા। તે પૈકી આ ભરતી મેળામાં જુદી જુદી કંપનીઓમાં આશરે 500 જગ્યાઓ પર ભરતી કરવા ઇન્ટરવ્યૂ રાખવામાં આવ્યા હતા। તેમાં લગભગ 500 થી 600 યુવક યુવતીઓ હાજર રહી પોતપોતાના બાયોડેટા જમા કરાવ્યા હતા। જે તે સંસ્થા દ્વારા પસંદ થયેલ ઉમેદવારોને જાણ કરવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હતું। તો હવે એ જોવાનું રહ્યું કે કેટલા બેરોજગારોને ક્યાર સુધીમાં જોબ મળે છે। લાયક નવયુવાન યુવતીઓને સમયસર જોબ મળે અને બેરોજગારોને રોજગારી મળે તેવી i7 ન્યૂઝની શુભેચ્છા પાઠવે છે। રિપોર્ટર દીપસિંહ બારિયા, ઝાલોદ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપ નિહાળી રહેશો i7 ન્યૂઝ ગુજરાતી। આજ રોજ અહીંયા ઔદ્યોગિક તાલીમ સંસ્થા દાહોદ ખાતે મેગા ભરતી મેળોનો કાર્યક્રમ રોજગાર વિનિમય કચેરી દ્વારા રાખવામાં આવ્યો હતો। તો આ કાર્યક્રમની હું મુખ્ય અધિકારી કે સંચાલક તરીકે આપની સાથે રોજગાર વિનિમય કચેરીમાંથી સાહેબ ઉપસ્થિત છે। તો આપણે સાહેબને પૂછવા માગીશું કે આજના ભરતી મેળા વિશે માહિતી સાહેબ આપશો। આપનું નામ, કચેરી પણ જણાવશો। નમસ્કાર। ગુજરાત સરકાર શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ, ગુજરાત રાજ્ય નિયામક શ્રી રોજગાર અને તાલીમની કચેરી ગાંધીનગર અને જિલ્લા રોજગાર કચેરી દાહોદ, ITI દાહોદ દ્વારા આજરોજ ભરતી મેળો ITI દાહોદ ખાતે રાખવામાં આવ્યો હતો। મારું નામ ધર્મેશ ચૌહાણ, અમે કાઉન્સિલરની ભૂમિકા ભજવીએ છીએ। મારી સાથે શૈલેષભાઈ ચૌહાણ એ બી કાઉન્સિલરની ભૂમિકા ભજવીએ છીએ। અમારા અધિકારી શ્રી AL ચૌહાણ સાહેબ, જિલ્લા રોજગાર અધિકારી શ્રીના માર્ગદર્શન હેઠળ આજરોજ ભરતી મેળો જે યોજાયો એમાં અમે 4200 જેટલા ઉમેદવારોને દાહોદ જિલ્લાના કોલ લેટર દ્વારા કોલ લેટર મોકલવામાં આવ્યા હતા। તેમજ 3000 જેટલા ઉમેદવારોને અમે મેલ દ્વારા જાણ કરેલી છે અને 3500 જેટલા ઉમેદવારોને અમે SMS દ્વારા માહિતગાર કરીને આજરોજ ભરતી મેળામાં અહીંયા આમંત્રણ પાઠવ્યું હતું। જેમાં અમારી વચ્ચે 550 600 જેટલા ઉમેદવારો આજરોજ ભરતી મેળામાં એમને લાભ લીધો છે। એની સાથે સાથે અમારી વચ્ચે 15 જેટલા નોકરીદાતાઓ પણ ઉપસ્થિત હતા, જેમની 495 જેટલી વેકેન્સી હતી અને એમાં દરેક ઉમેદવારોએ પોતાના મનથી બધી જગ્યાએ ઇન્ટરવ્યૂ આપ્યા છે અને અમે આશા અપેક્ષા રાખીએ છીએ કે દરેક ઉમેદવારો સિલેક્ટ થાય અને દાહોદ જિલ્લામાં એક સારી નવી પહેલ ઊભી થાય। જય હિન્દ, જય ભારત। ધન્યવાદ સાહેબ। તો આ હતા આપની સાથે રોજગાર વિનિમય કચેરીના અધિકારી સાહેબ શ્રી। આપ દર્શક મિત્રો જોતા રહો અમારી i7 ન્યૂઝ ગુજરાતી ચેનલને। અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ